હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર્વોક્ત સાહિક ચેનલમાં તમારું સ્વાગત છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જીટીયુની અંદર ડિપ્લોમા સેકન્ડ યરમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે તો કે બેટા તમને ખ્યાલ હશે જ કે અત્યારે ભલે તમે ફોર્થ સેમમાં સ્ટડી કરો છો, પરંતુ થોડા ટાઈમ પહેલાં જ જીટીયુ તરફથી એક સર્ક્યુલર આવ્યું હતું અને એની અંદર રિસેન્ટલી જે તમારું થર્ડ સેમ કમ્પ્લીટ થયું એના મિડ સેમ ઇન્ટરનલ અને વાઇવા એટલે કે MIV કમ્પોનન્ટ કે જેના માર્ક્સ તમારી કોલેજ સાઈડથી મૂકવામાં આવતા હોય છે, તો કે એ માટે એક પર્ટિક્યુલર ડેટ પ્રોવાઈડ કરવામાં આવી હતી કે આ સ્ટાર્ટિંગ અને આ એન્ડિંગ ડેટ છે અને એ ડેટની અંદર પર્ટિક્યુલર એક વેબસાઇટ પણ તમને સર્ક્યુલરમાં આપવામાં આવી હતી કે એના પર જઈને એ લિંક જો તમે ઓપન કરો એના પર જઈને તમે એ માર્ક્સ જોઈ શકો છો કે જે MIV કમ્પોનન્ટના છે અને જે તમારી કોલેજ સાઈડથી મૂકવામાં આવ્યા છે. એ ડેટ કમ્પ્લીટ થઈ ગઈ અને તેમ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને માર્ક્સ જોયા નથી અને ત્યાર પછી હવે એમનો મેસેજ આવે છે કે સર હવે શું થઈ શકે. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમને માર્ક્સ તો જોઈ લીધા છે, પરંતુ એમના એકચ્યુઅલમાં મિડ સેમમાં જેટલા માર્ક થાય છે કોલેજ સાઈડથી એનાથી ઓછા માર્ક મૂકવામાં આવ્યા છે. હવે કોલેજમાં ઓબ્વિયસલી એ લોકોએ ઇન્ફોર્મ કર્યું અને કોલેજ શ્યોરિટી આપી છે કે એમના જે એકચ્યુઅલ માર્ક છે એ મૂકવામાં આવશે, કારણ કે બાય મિસ્ટેક એમનાથી આ ભૂલ થઈ ગઈ છે એટલે ઓબ્વિયસલી એ લોકો સુધારી લેશે. પરંતુ અહીંયા સ્ટુડન્ટ સાઈડથી ક્વેશ્ચન છે કે સર એ લોકો જે અમારા માર્ક સુધારીને અપડેટ કરશે તે ક્યાં સુધીમાં કરશે અને એ અમારે જોવું હોય, મતલબ કે ક્રોસ વેરીફાઈ કરવું હોય કે રિયલમાં એ લોકોએ આ માર્ક ચેન્જ કર્યા છે કે નહીં, તો એ અમે જોઈ શકીશું કે નહીં અને કઈ ડેટે એ જોઈ શકીશું અને કઈ લિંક પર. તો બેટા એ સેમ લિંક કે જેના પર તમે પહેલા માર્ક જોયા હતા અને એ માટે હું તમને વાત કરું તો કે જીટીયુ તરફથી એક બીજો નવો સર્ક્યુલર આજે બહાર પડ્યો છે અને એ સર્ક્યુલર પ્રમાણે કે ફરીથી જીટીયુએ ડેટ એક્સટેન્ડ કરી છે સ્ટુડન્ટ્સ માટે પણ અને ફેકલ્ટી માટે પણ. મતલબ કે આજે એટલે કે 31 ડિસેમ્બર 2025થી મળીને 6 જાન્યુઆરી 2026 સુધી કોલેજને એક ચાન્સ મળશે કે જે કંઈ માર્કની અંદર કદાચ એમનાથી ભૂલ થઈ હોય અથવા તો જેમને હજુ માર્ક લોક કર્યા જ નથી તેવી કોલેજોએ 6 જાન્યુઆરી 2026 સુધીમાં થર્ડ સેમના જે માર્ક્સ છે એ લોક કરી દેવાના રહેશે. અને બેટા માત્ર એક જ દિવસ એટલે કે 7 જાન્યુઆરી 2026નો જે દિવસ છે એ વિદ્યાર્થીઓને મળશે કે જેમાં તમે તમારા એ મિડ સેમ ઇન્ટરનલ અને વાઇવાના માર્ક્સ જોઈ શકશો. ત્યાર પછી તમને ચાન્સ મળશે નહીં. અને એ દિવસે જો તમારે માર્ક જોયા પછી લાગે કે હજુ પણ જો કોઈ ભૂલ રહી ગઈ છે તમે તમારી કોલેજમાં ઇન્ફોર્મ કરી શકો છો, કારણ કે કોલેજ માટે ફરીથી હજુ એક ચાન્સ કે એ જે લોક કરેલા માર્ક છે એને રીલોક કરવા માટેનો મળશે. એટલે 7 જાન્યુઆરી 2026 ડેટ ભૂલતા નહીં. જો તમારે એની લિંક જોતી હોય તો એ સર્ક્યુલરની જે હું વાત કરું છું એમાં બધી ડેટ પણ છે અને એમાં લિંક પણ છે અને એ સર્ક્યુલર આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર હું તમારા જો શેર કરી દઈશ અને ત્યાં જોઈન થવા માટેની જે લિંક છે એ બેટા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરી દેજો.